કાન દ્વારા અવાજને કેવી રીતે સાંભળી શકીએ છીએ તો એની આપણે ચર્ચા કરીએ કે કાન આપણો શું છે કાન કાનના બહારના ભાગનો આ જે બહારનો આકાર છે કોના જેવો છે ગરણી જેવો છે આ જે બહારનો જે ભાગ છે એને કહેવાય બાહ્ય કર્ણ બરાબર જ્યારે કોઈ વ્યક્તિ બોલે કે કોઈ અવાજ તમને સંભળાય છે ત્યારે બાહ્ય કર્ણ દ્વારા ધ્વનિ કર્ણનાળ મારફતે મધ્ય કર્ણ સુધી પહોંચે છે હવે કર્ણનાળ એટલે શું તો આ જે આપણે કાનની રચના છે વચ્ચે અહીંયા નળી આકારની જે હોલ જેવી જે રચના તમને દેખાય છે એને શું કહેવાય કર્ણનાળ આ કર્ણનાળ દ્વારા અવાજ ધ્વનિ કોના સુધી પહોંચે છે મધ્ય કર્ણ સુધી તો મધ્ય કર્ણની અંદર એવું શું આવેલું છે તો કાનનો પડદો એટલે કે એને શું કહેવાય કર્ણ પટલ કહે છે તો એ જે અવાજ છે એ કર્ણપટલ ઉપર શું થાય છે અથડાય છે એટલે કે કાનના પડદા પર અવાજ અથડાય છે ત્યારે કાનનો પડદો શું થાય છે કંપિત થાય છે એટલે કે ધ્રુજારી અનુભવે છે બરાબર આ ધ્રુજારી જે મધ્ય કર્ણ દ્વારા કોના સુધી પહોંચે છે અંતઃકર્ણ સુધી તો એ પહેલા જ્યારે આપણે આ રચના જોઈએ તો કે કાનનો પડદો ધ્રુજ્યો તો મધ્ય કર્ણની અંદર 3 હાડકાં પણ આવેલા છે હથોડી એરણ અને પેંગડું આવા 3 હાડકાં છે આ હાડકાં પણ શું થાય છે કંપિત થાય છે ધ્રુજારી અનુભવે છે અને આ જે કંપનો છે કોના સુધી પહોંચે છે અંતઃકર્ણ સુધી પહોંચે છે અને અંતઃકર્ણમાં અવાજ એટલે કે કંપનો પહોંચ્યા બાદ કર્ણ ચેતા દ્વારા આ જે સંદેશો છે એ કોને પહોંચે છે મગજને પહોંચે છે મગજ તેનું શું કરે છે અર્થઘટન કરે છે અને ચેતાને આદેશ કરે છે અને આપણે એ અવાજને શું કરી શકીએ છીએ આપણને આદેશ કરે કે હવે તમે અવાજ શું કરી શકો છો કે સાંભળી શકો છો બરાબર એવું કોણ આપણને આદેશ કરે કોણ એવો સંદેશો કોણે પહોંચાડ્યો આપણા સુધી મગજે પહોંચાડ્યો છે માટે આપણે આવી રીતે અવાજને શું કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ તો અવાજ સાંભળવા માટે મુખ્ય કર્ણની અંદર એટલે કે કાનની અંદર 3 ભાગ મહત્વના છે જે ભાગ ભજવે કે બહારનો ભાગ જે આપણે એને શું કહીએ છીએ બાહ્ય કર્ણ પછી મધ્ય કર્ણ અને અંતઃકર્ણ એટલે કે મધ્ય કર્ણની અંદર રહેલો કાનનો પડદો જેને આપણે કર્ણપટલ કહીએ છીએ એ કંપન અનુભવે એટલે કે ધ્રુજારી એની અંદર ઉત્પન્ન થાય ત્યારે એ કંપનો અંતઃકર્ણ સુધી પહોંચ્યા અને અંતઃકર્ણ દ્વારા એટલે કે કર્ણચેતા અંતઃકર્ણમાં આવેલી કર્ણચેતા દ્વારા એ જે કંપનો છે એ જે સંદેશો છે એ કોને પહોંચ્યો મગજને પહોંચ્યો મગજે તેનું અર્થઘટન કર્યું અને માટે આપણે શું કરી શકીએ છીએ અવાજને સાંભળી શકીએ છીએ તો આવી રીતે આપણે કાન દ્વારા અવાજ સાંભળી શકીએ છીએ